સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં એક નવાતર પ્રયોગના ભાગરૂપે આ માઇક સિસ્ટમ અને લાઇટ શહેરના નાગરિકોની સુવિધા અને તેમના સાથે સંપર્ક સાધવા માટે કરવામાં આવી છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ માઇક દરેક પીઆઈની જે ગાડીમાં મૂકવામાં આવશે, જેથી તેઓ પ્રજા વચ્ચે સંપર્ક સાધી શકે. સાથે આ જે લાઇટ છે, આ લાઇટ દરેક ટ્રાફિક સિગ્નલ અને ચેકિંગ પોઈન્ટ પર જ્યાં જ્યાં ચેકિંગ પોઈન્ટ હશે ત્યાં પોલીસની હાજરી દેખાડવા માટે બતાવવામાં આવશે, જેથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસની હાજરીથી લોકોમાં એક સુરક્ષાનો માહોલ બની રહે. સાંભળીએ પોલીસ કમિશનરને. પેટ્રોલિંગમાં જાઓ છો, કોઈ સૂચના આપવાના હોય, આ આપવાના એનાથી સૂચના, તમારે કોઈને બ્રીફિંગ કરવાના, કોઈ પબ્લિકથી મુલાકાત કરવાના, જ્યારે રૂટ પર પેટ્રોલિંગમાં જાઓ છો ત્યારે ઉપયોગ કરો, જેથી સરસ રીતે વાત કરી શકો છો. અને આ સિવાય જ્યાં તમારા ચેકિંગના પોઈન્ટ રાખો છો કોઈ દિવસ, ત્યાં બી તમે કોઈ ટ્રાફિકના સૂચના આપવા માંગતા હો તો એના ઉપર તમે આપી શકો છો. તો પીઆઈસના ગાડીમાં ફરજિયાત રાખો. અને જો લાઇટ તમે જુઓ છો, આ લાઇટ જ્યાં આપણા ચેકિંગ કરીએ છીએ તો પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ નજર આવે એના માટે આ લાઇટો છે, બેટરી ઓપરેટેડ. તમે બધા લોકો પોલીસ સ્ટેશનમાં બી આપીએ છીએ કે જો ચેક કરવા જાઓ તો તમે લંબા કરીબ 8 ફીટ 9 ફીટ ઉપર તક તમે એના કરી શકો છો લાઇટ જોઈએ. તો એના ચાર્જર બી છે, પોલીસ એના પ્રોપરલી મેન્ટેન થાય. આ થોડા સા તકેદારી રાખવી. કોઈ પણ દિક્કત હોય તો તમે એમટી પીએસઆઈ જોડે વાત કરી શકો છો.